ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે ચેપ્ટર 1 કમ્પ્લીટ કરી નાખ્યું છે, રાઈટ? તો હું હવે આજે તમને ટેક્સ્ટ બુકમાંથી અમુક લાઈન સ્ટીક કરાવી દઉં છું જે બોર્ડ એમસીક્યુ ના ફોર્મમાં પૂછી શકે છે, અને એ તમે પહેલા પ્રિપેર કરજો. બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું, કેમ કે બોર્ડે 50 માર્ક્સના જે એમસીક્યુઝ બનાવવાના છે એ ટેક્સ્ટ બુકમાંથી જ બનાવશે, અને ટેક્સ્ટ બુકમાં ડિરેક્ટલી આપ્યા નથી. એટલે બોર્ડ શું કરે છે, થિયરી મતલબ અમુક થિયોરિટિકલ એમસીક્યુઝ ટેક્સ્ટ બુકની લાઇન્સમાંથી પૂછશે, અને નાના નાના સમ્સ જે છે એ પણ એમસીક્યુમાં કન્વર્ટ કરીને પૂછી શકે છે. તો આપણે ફટાફટ આ એક વિડીયોમાં એ કમ્પ્લીટ કરી લઈએ, પછી આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરીએ, રાઈટ? તો મારે અત્યારે ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડનું ફર્સ્ટ પેજ છે, ઇન્ટ્રોડક્શન. ઓકે, એમાં આ લાઈન ટિક કરજો. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ડીલ વિથ ધ સ્ટડી ઓફ ફોર્सेस, ફિલ્ડ્સ એન્ડ પોટેન્શિયલ્સ રાઇઝિંગ ફ્રોમ ધ સ્ટેટિક ચાર્જ. હું તમને કહી દઈશ એક્ઝેક્ટલી જે બોર્ડમાં આવી શકે એમસીક્યુ તરીકે, પણ આ પણ ચાન્સીસ છે એટલે બધા ટિક કરાવી દઉં છું. ડન? ઓકે, પછી નેક્સ્ટ પેજ ઉપર આમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવી પડશે કે રોડને મતલબ કોઈ રોડને સિલ્ક ક્લોથ સાથે રબ કરીએ તો કોના ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે, કોના ઉપર નેગેટિવ ચાર્જ આવે છે. જો હું એક રીડ કરું છું. The two strands of wool or two pieces of silk cloth with which the rods were rubbed also repel each other. ઓકે, એટલે આપણે શું જોયું હતું કે ગ્લાસ રોડ અને સિલ્ક ક્લોથમાં ગ્લાસ રોડ ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે અને સિલ્ક ક્લોથ ઉપર નેગેટિવ ચાર્જ આવે છે. તો બે સિલ્ક ક્લોથ હોય એને નજીક લાવો તો એ રિપેલ જ કરે ને, કેમ કે બે ઉપર નેગેટિવ ચાર્જ છે. ડન? તો આ તમારે યાદ રાખવું પડશે. Glass rod and wool attracted each other. And opposite polarity હશે તો they will attract. Similarly, when a plastic rod rubbed with cat's fur repelled each other but attracted the fur. તો આ એક પેરેગ્રાફ તમે સેજ વાંચી લેજો કે કઈ રીતે કયો ઓબ્જેક્ટ કોને એટ્રેક્ટ કરે અને કોને રિપેલ કરે. ડન? ફાઇન. જો આ પણ એક તમે ટિક કરી શકો છો. બાય કન્વેન્શન ધ ચાર્જ ઓન ધ ગ્લાસ રોડ ઓર કેટ્સ ફર ઇઝ કોલ્ડ પોઝિટિવ. ઓકે, and that on the plastic rod or silk is termed as negative. એટલે ગ્લાસ રોડ છે, કેટ્સ ફર છે, એ બધા ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ. અને પ્લાસ્ટિક રોડ અને સિલ્ક ઉપર કેવો ચાર્જ આવશે? નેગેટિવ. આવી જાવ એના પછીના પેજ પર. આ એક એમસીક્યુ આવી શકે છે. apparatus to detect the charge on the body is gold leaf electroscope. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. તો આ પૂછી શકે છે કે ભાઈ કયા ડિવાઇસથી તમે બોડી ઉપર ચાર્જ ડિટેક્ટ કરી શકો છો? તો જીએલઈ, ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. બરાબર? એન્ડ ધ ડિગ્રી ઓફ ડાયવર્જન્સ ઇઝ એન ઇન્ડિકેટર ઓફ ધ એમાઉન્ટ ઓફ ચાર્જ. એ પણ ટિક કરી રાખો. રેડી? ઓકે, પછી અહીંયા આવી જાવ છોકરાઓ. કંડક્ટર્સ એન્ડ ઇન્સ્યુલેટર્સમાં those which allow electricity to pass through them easily are called conductors. I think એવી તો બધાને ખબર હશે. Metals, human and animal bodies and earth are conductors. એ એક ટિક કરજો. Most of the non-metals like glass, porcelain, plastic, nylon, wood offer high resistance. એ બધા નામ યાદ રાખજો. ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરે છે. ઓકે, ક્લિયર સ્ટુડન્ટ્સ આટલું? ચલો ડન, આગળ આવી જઈએ. હા, જો આ એક ક્વેશ્ચન મતલબ આ તો એક ડેફિનેશન જેવું જ છે. If the sizes of the charged bodies are very small as compared to the distance between them, we'll treat them as point charge. Point charge કોને કહેવાય? જે બોડી છે એમની પોતાની સાઇઝ બે ચાર્જ વચ્ચેના ડિસ્ટન્સ કરતા ક્યાંય ઓછું હોય તો આપણે એને પોઈન્ટ ચાર્જ કન્સિડર કરશું. ચલો ક્લિયર? ડન? આવી જાવ હવે. આમાંથી એમસીક્યુ આવી શકે છે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જમાંથી. આમાં કયા કયા એમસીક્યુઝ બને છે? તો જો આ એક એમસીક્યુ બોર્ડે પૂછ્યો હતો. હાઉ મેની ઇલેક્ટ્રોન્સ આર ધેર ઇન અ ચાર્જ ઓફ -1 કુલમ, રાઈટ? તો આ ટિક કરી લો. ક્યુ ઇક્વલ્સ ટુ એની કરીને તમને મળી જશે. આ સ્મોલર યુનિટ્સ બી તમે ટિક કરી શકો છો. 1 માઇક્રોકુલમ ઇઝ 10⁻⁶, 1 મિલીકુલમ ઇઝ 10⁻3. ચલો છોકરાઓ, આ પણ એક બોર્ડે ક્વેશ્ચન પૂછ્યો હતો કે જો એક બોડીમાં N1 ઇલેક્ટ્રોન હોય અને N2 પ્રોટોન હોય તો ટોટલ ચાર્જ કેટલો? તો કે N2 ઇન્ટુ એટલે નંબર ઓફ પ્રોટોન N2 ઇન્ટુ E પ્લસ N1 ઇન્ટુ માઇનસ E. N2 માઇનસ N1 ઇન્ટુ E. ઓકે, તો આ પણ એમસીક્યુ તરીકે આવી શકે છે. ક્લિયર? એક આ બી ઠીક છે. કોઈ સાયન્ટિસ્ટના નામ ને એવું તો બોર્ડ નથી પૂછતું, પણ તો બી તમે જોઈ લો ને. ધ ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ વોઝ ફર્સ્ટ સજેસ્ટેડ બાય ધ એક્સપેરિમેન્ટલ લોઝ ઓફ electrolysis discovered by Faraday and it was experimentally demonstrated by Millikan. તો તમારે યાદ રાખવું હોય તો આ તમે નામ પણ યાદ રાખી શકો છો.
ડન. ઓકે, બીજું સ્ટુડન્ટ્સ આ એક્ઝામ્પલ 1.1 છે એ તમે એમસીક્યુ તરીકે માર્ક કરી લ્યો. ઓકે, અહીંયા આવી જાઓ. કુલમ્સ લોમાં આ એક લાઈન છે. How did Coulomb arrive at this law from his experiments? Coulomb used the torsion balance, એક instrument છે which is used to measure the force between two charges, right? તો એ torsion balance માં અને ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપમાં કન્ફ્યુઝન ન થાય તમારે. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ તો ચાર્જ ડિટેક્ટ કરી દે, આ ફોર્સ મેશર કરી દે. ટોર્શન બેલેન્સ આ ઠીક કરી દો. ઓકે, ફાઇન. પછી આગળ આ બી પૂછી શકે છે. આ તો જો કે આપણે ક્વેશ્ચનમાં પણ થિયરીમાં બી કર્યું હતું કે if the sphere is put in contact with an identical uncharged sphere, આ જોયું હતું ને કે એક ચાર્જ સ્ફિયર ને બીજા આઈડેન્ટિકલ અનચાર્જ સ્ફિયર સાથે ટચ કરાવીએ તો ચાર્જ ઇક્વલી ડિવાઈડ થઈ જશે એમ. એટલે પછી ક્યુ ચાર્જ એક ઉપર હોય અને બીજો આઈડેન્ટિકલ અનચાર્જ લાવો તો ક્યુ બાય ટુ થઈ જશે, અને ક્યુ/2 થી આગળ લાવો તો ક્યુ/4 થઈ જશે. એટલે ચાર્જ વિલ બી ઇક્વલી ડિવાઇડેડ. ક્લિયર? જો અહીંયા પણ આપ્યું છે the torsion balance is a sensitive device to measure force. રેડી? ક્લિયર? આ બી ઠીક કરી લેજો. આપ્યું છે નેક્સ્ટ. બસ આ કુલમ્સ લાઇન વેક્ટર ફોર્મમાં તો કઈ એમસીક્યુ જેવું નથી. હા ભાઈ, આ પરમિટિવિટીની યુનિટ ઘણી વાર આવી શકે છે, તો યુનિટ એક યાદ રાખજો. યુ કેન ડિરાઈવ, યાદ રાખજો એટલે તમે બધું ડિરાઈવ કરી શકો છો. બાય હાર્ટ કરવાનું કાંઈ નથી. જો છોકરાઓ આ એમસીક્યુમાં કન્વર્ટ કરીને બોર્ડે પૂછ્યો તો, આ જે એક્ઝામ્પલ 1.5 છે ને એ એમસીક્યુમાં કન્વર્ટ કરીને પૂછ્યો તો. ખાલી એવું પૂછ્યું હતું કે વોટ ઇઝ ધ ફોર્સ ઓન ધ ચાર્જ પ્લેસ્ડ એટ ધ સેન્ટર, ને ઓપ્શન્સ આપી દીધા. ઓકે, ચલો આવી જાઓ. 1.7 એક્ઝામ્પલ છે ને એ એમસીક્યુ નહીં પણ એ સમ કામનો છે. એમ બી માર્ક કરી લેજો બોર્ડ માટે. ઓકે, પછી એક આ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફીલ્ડ લાઇન્સ જે છે ને ઇટ્સ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર બોર્ડ. ડન? એ બધું સાથે સાથે કહી જ દઉં તમને. હા ભાઈ, જો આ ફ્લક્સમાં આવી જાઓ, પેજ 23. The unit of flux is ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ. યાદ રાખજો. ડાયપોલમાંથી ક્વેશ્ચન બને છે. શું કે બાય કન્વેન્શન ધ ડાયરેક્શન ઇઝ ફ્રોમ -q to +q ઇઝ ધ ડાયરેક્શન ઓફ ધ ડાયપોલ. ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન શું? તો કે -q થી +q. પછી ટોટલ ચાર્જ ડાયપોલ ઉપર કેટલો? તો કે 0. અને આ એમસીક્યુ તરીકે હવે આ આવી શકે ને આ તો પૂછી બી લીધો તો કયો? ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ અ ડાયપોલ ફોલ્સ ઓફ એટ લાર્જ ડિસ્ટન્સ ફાસ્ટર દેન 1/r². બરાબર? અને એટલે આ ખબર છે આપણે ડાયપોલનું ડેરિવેશન કર્યું હતું 2kp/z³ - kp/y³. એટલે at far away distance electric field falls off as 1/r³, not as 1/r². ડન? તો આ બી ટેક્સ્ટબુકની લાઈન આગળ બી આપેલી છે. જો આ રહી પેજ 25 ઉપર. ધ ડાયપોલ ફિલ્ડ at large distances falls off not as 1/r² but as 1/r³. આ ટીક કરી દો. We can think of the limit when the dipole size 2 approaches 0, the charge q approaches infinity in such a way that the product is finite. That is known as point dipole, short dipole, ideal dipole. આ ટીક કરી દો. q tends to infinity and 2a tends to 0 થાય તો એ ડાયપોલને આપણે point dipole યા આઈડિયલ ડાયપોલ તરીકે રિફર કરશું. ઓકે, હવે બીજું છે આ ફિઝિકલ સિગ્નિફિકન્સ ઓફ ડાયપોલ. એમાં આપેલું છે કે આવું પૂછી શકે કે કોની ડાયપોલ મોમેન્ટ 0 છે? CO2, CH4 are examples of this type of molecule whose dipole moment is 0. બરાબર? પોલાર મોલિક્યુલનું એક્ઝામ્પલ શું? તો કે H2O is an example of polar molecule. એક્ઝામ્પલ્સ બી એક વાર જોઈ લેજો તમે. ક્લિયર? હા ભાઈ, આ તો ટોપિક બી કામનો છે. ડાયપોલ ઇન અ યુનિફોર્મ એક્સટર્નલ ફિલ્ડ, અને અહીંયાથી એમસીક્યુ પણ બને છે. શું કે અગર ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ હોય તો નેટ ફોર્સ કેટલો લાગે? તો કે નેટ ફોર્સ ઓન ધ ડાયપોલ ઇઝ 0. એટલે આવું પૂછી શકે છે કે ભાઈ when a dipole is placed in a uniform electric field, what is the net force acting on the dipole? તો કે 0. torque may or may not be 0. કેમ કે it depends on angle. ઓકે, ચલો રેડી? ડન? હવે આ કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન જે ટોપિક છે એટલે 2 માર્ક્સમાં બી આવી શકે, અને અધરવાઇઝ આવી રીતે એની યુનિટ્સ ખાસ યાદ રાખજો કે સિગ્માની યુનિટ શું,
લેમ્બડાની યુનિટ શું, રોની યુનિટ શું. સિગ્મા એટલે ક્યુ બાય એ યુનિટ આવે કુલમ પર મીટર સ્ક્વેર. ડન. લેમ્બડા ક્યુ બાય એલ એની યુનિટ આવે કુલમ પર મીટર અને રો આવે કુલમ પર મીટર ક્યુ. ક્લિયર સ્ટુડન્ટ્સ? ચાલો, તો આ કંઈક એમસીક્યુ તરીકે આપણે એક આ બી લઈ શકો તમે. 34 પેજ નંબર. ફિલ્ડ due to a uniformly charged infinite plane shape. We can take the Gaussian surface to be a rectangular parallelepiped of cross-sectional area A as shown. એટલે કદાચ shape of Gaussian surface પૂછે તમને infinite plane sheet માટે, તો the shape is parallelepiped. રેડી? ઠીક છે, ચાલો. હા, રેડી? ઓકે. અહીંયા જો શેલ માટે શું છે, electric field outside the shell is as if the entire charge of the shell is concentrated at the center. આ જોયું હતું ને કે શેલમાં અંદરના ભાગમાં તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હોતી નથી, અંદરના ભાગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ 0. આઉટસાઇડ the shell electric field is kq by r square as if the charge is concentrated at the center. એના જેવું. રેડી ને? પછી જો છે the field due to uniformly charged thin spherical shell is 0 at all the points inside. Then the students are some of the MCQs જે આવી શકે બોર્ડમાં એ મેં ટીક કરાવ્યા સિવાયના પણ એ લોકો એમસીક્યુમાં કન્વર્ટ કરીને પૂછી શકશે. એટલે તમે ટેક્સ્ટબુકની લાઇન્સ વ્યવસ્થિત રીતે પહેલેથી જ વાંચજો. અમુક તમને એક્સરસાઇઝના સમ્સ બી કહું જે એ લોકોએ એમસીક્યુમાં કન્વર્ટ કરીને પૂછેલા બી હતા અને પૂછી પણ શકાય એવા. જેમ કે આ 1.2 છે, 1.1 છે, 1.2 છે, પછી ઇવન 1.9 છે, 1.10 છે, પછી 1.16 છે, 1.18 છે, 1.19 છે, પછી આ 21 નો ફર્સ્ટ પાર્ટ પૂછી શકે, 22 પૂછી શકે, 23 નો એક પાર્ટ પૂછી શકે. તો જે નાના નાના ક્વેશ્ચન્સ છે ને એ તમારે ખાસ ધ્યાન રાખવાનું, એ બોર્ડ એમસીક્યુમાં કન્વર્ટ કરીને પૂછી લેશે. રાઈટ? ક્લિયર? તો તમે પહેલા ટેક્સ્ટબુક રીડિંગ પરફેક્ટલી કરજો, પછી જ બીજા બધા મટીરિયલ સોલ્વ કરજો. પહેલા ટેક્સ્ટબુક પૂરી આવડવી જોઈએ. ચલો ડન. આ તો જસ્ટ તમને એમસીક્યુ સ્ટીક કરાવવા માટેનો વિડીયો હતો. ચેપ્ટર 1 આપણે આખું કમ્પ્લીટ કરેલું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરશું, દેટ ઇઝ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ. ઓકે.